અને આ તરફ છોટાઉદેપુરમાં શિક્ષકો પાસે લાંચની માંગણી કર્યાના ગંભીર આક્ષેપ લગાવાયા છે, જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના આ ગંભીર આક્ષેપો અને SF હાઈસ્કૂલમાં નવા નિમણૂક પાલેલમાં જ્યાં શિક્ષકોએ આક્ષેપ કર્યા છે તો નગરપાલિકાના અધિકારી આચાર્ય લાખો રૂપિયા માંગ્યાના આક્ષેપ છે અને જુલાઈ 2025થી કાર્યરત શિક્ષકો પાસેથી રૂપિયા માંગ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો મહત્વનું છે કે રૂપિયા ન આપે તો શિક્ષકોને ધમકીઓ આપતા હોવાના પણ આક્ષેપ કરાયા। તટસ્થ તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે અને કાર્યવાહી ન થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। ફતેહસિંહજી હાઈસ્કૂલ છોટાઉદેપુરમાં હું હાલ જોડાયો છું। જોડાયાના થોડા સમય બાદ પ્રિન્સિપાલ શ્રીએ એકવાર મને પર્સનલી બોલાવીને કહ્યું કે જે નગરપાલિકા છે એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા છે। મિટિંગ માટે 2 દિવસ પહેલાં ફોન આવ્યો અને અમે મિટિંગમાં પહોંચ્યા ત્યારે એમણે આ વસ્તુ માટે અમે એમને ના પાડી, પણ એમણે એમ કહ્યું કે તમે સ્વૈચ્છિક ફાળો આપો। આપણે એક ઇંગ્લિશ મીડિયમ શાળા બનાવીએ છીએ અને સ્વૈચ્છિક ફાળો આપો। અને એક શિક્ષક છે અમારા સિનિયર શિક્ષક હાર્દિકભાઈ ધામેલિયા, એમણે કેટલીક રીતે ના પાડેલી કે અમે 1 રૂપિયો પણ નહીં આપીએ, તો એમને ઉદ્દેશીને એમણે કહ્યું કે આ ભાઈને તો અમે 2-3 છોકરીઓના અલગ અલગ કેસમાં ફસાવી દેશું, પછી એ ભાઈની સર્વિસ બુકમાં શેરો લગાવી દેશું। અમને પછી એટલો ડર લાગ્યો કે જે વ્યક્તિ અહીંયા હાજર નથી એના વિશે આટલું બોલે છે, કાલ સવારે અમારી સાથે શું ન કરી શકે। અધિકારીઓ છે તેના દ્વારા અમને આવું બધું કહેવામાં આવે છે। અમારી છેલ્લી માંગણી તો એ જ છે કે અમારી જે સ્કૂલ છે SF હાઈસ્કૂલ તેને સરકાર હસ્તક લઈ લેવામાં આવે એવી અમારા જે નગરપાલિકામાં જે શિક્ષકો છે બધા એની માગણી છે। અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આની પર નિષ્પક્ષ તપાસ થાય, નહીતર આવનાર દિવસોની અંદર અમને એટલે કે ગાંધી ચિંધ્યા માર્ગે ક્યાંક ને ક્યાંક રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે, કાનૂની લડત લડવી પડશે અને જે શાળા વિકાસના નામે જે ફંડ માગવામાં આવે છે, જે અંગ્રેજી મીડિયમની શાળા બનાવી છે એટલે તમને અમને ફંડ આપો, તો આ ઉમેદવારોને માનસિક રીતે આર્થિક રીતે ટોર્ચર કરવામાં આવે છે।